મારું નામ ઉત્તમ જીતેન્દ્રભાઈ મારું. અત્યારે હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યારે પીએચડી કરું છું. હું પહેલાં શરૂઆતમાં બાલાજી સ્કૂલમાં એકથી 3 ધોરણમાં અભ્યાસ કરતો. પછી 4 થી 10 સિંહા સ્કૂલમાં અભ્યાસ કરતો. પછી 11-12 કરણસિંહજીમાં અભ્યાસ કરતો. પછી કોલેજના 3 વર્ષ સંસ્કૃત વિષયની અંદર ધર્મેન્દ્ર કોલેજમાં અભ્યાસ કરતો. પછી અનુસ્નાતક સંસ્કૃત ભવનમાં હું માસ્ટર એટલે કે અનુસ્નાતક ભણતો. અત્યારે હાલમાં સંસ્કૃતમાં પીએચડી કરું છું. અને સંગીતની અંદર પાટણમાં કોલેજ કરું છું. અત્યારે છેલ્લા આપણે પરીક્ષા દીધી અલંકાર પાર્ટ 2ની એ થઈ ગયું છે. પણ હવે હાલમાં એની પ્રેક્ટિકલની તૈયારી પણ કરું છું અને પ્રોફેસરની પણ તૈયારી કરતો રહું છું. આમ તો સરસ લાગે છે, પણ ડિફરન્ટ એ ભણવા જાઉં છું કે કેટલાક પ્રાધ્યાપકો શિક્ષકો મને ભણાવે છે, પછી હું ભણાવવા જાઉં ત્યારે હું છોકરાઓને ભણાવું એમ. આમ તો સરસ લાગશે, પણ ક્યાંક આમ શરૂઆતમાં અઘરું પડશે, પણ ધીરે ધીરે આમ તો સહેલું પડી જાય. આમ તો શરૂઆતમાં અઘરું પડશે. શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક, પછી 10 ઉપનિષદો, નારદ ભક્તિ સૂત્ર, યોગ સૂત્ર, પાણિનીના અષ્ટાધ્યાયીના 4,000 સૂત્રો અને બ્રહ્મસૂત્ર બધું કંઠસ્થ છે. મચ્ચિત્તા મદ્ગત પ્રાણાહ બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં 9મો શ્લોક છે. એટલે ભગવાન એવું કહે છે કે મારામાં ચિત્ત લગાવનારા, મારામાં પ્રાણ લગાવનારા મારા ભક્તો જે છે એ બોધ આપનારો છે. પછી હંમેશા બોધ આપનાર, પછી મારા ગુણગાન ગાતા ગાતા કથન કરે છે, નિત્ય કથન કરે છે અને સંતોષ પામે છે અને મારામાં જ મગ્ન રહે છે, એવું ગીતાકાર કહે છે. હમણાં પરિચયમાં વાત કરી કે પહેલેથી 3જા ધોરણ સુધી બાલાજીમાં ભણતો. હમણાં પરિચયમાં વાત કરી ત્યારે 4થા થી 10મા સુધી સિંહાણમાં અભ્યાસ કરતો. પછી 11-12 કરણસિંહજીમાં અભ્યાસ કરતો. ધર્મેન્દ્ર કોલેજમાં ત્યાં BA કોલેજ કરતો અને MA સંસ્કૃત ભવનમાં એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપણે જે ગયા હતા એ ભવનમાં હું અભ્યાસ કરતો. અત્યારે હવે હાલમાં હું પીએચડી કરું છું. આમ તો બહુ સરસ આમ સપોર્ટ કરે છે. નાનો હતો ત્યારે મારા પપ્પા મને રમાડતા, પછી મારા મમ્મી પણ મને રમાડતા. મારા મમ્મી મને રમાડતા. પછી હમણાં મારી બેન આવી છે કે એને 15 ફેબ્રુઆરી જ્યારે એ જન્મી ત્યારે એ મારી બેન, હું એની બેન સાથે રમતો. હજી પણ રમું છું મારી બેન સાથે. ક્યાંક હિંચકામાં બેઠો હોઉં, પછી મારી બેન મારી બાજુમાં બેઠો હોઉં, એની સાથે બધા એવી રીતે બધા પરિવારના સભ્યો. પહેલાં મારા ભાઈ નાના હતા ત્યારે મને રમાડતા. ઓમ, કૃતાત અને રુદ્ર કરીને મારો ભાઈ છે તે પણ રમાડતા. અને બહુ આમ પરિવારના સભ્યો સાથે ક્યાંક મદદ કરતો રહું છું, હજી કરું છું. પરિવારના સભ્યો સાથે પહેલાં નાનો ત્યારે કરતો, હજી કરું છું. મમ્મી પપ્પા સાથે મદદ કરું છું, ભાઈ બહેન સાથે મદદ કરું છું, કાકા કાકી, માસા માસી, પછી દરેક સભ્યો સાથે મદદ કરતો. પહેલાં 6 કે 7 વાગે ઉઠું, પછી નાહી ધોઈ લઉં, પછી યોગ, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ કરું, પછી જમી લઉં. સવારનો નાસ્તો, સવારના નાસ્તા બાદ અષ્ટાધ્યાયના સૂત્ર પાઠ અને બ્રહ્મસૂત્રનો એક પાઠ બોલી લઉં. અને પછી મારા દાદા આવશે ત્યારે ભણાવશે. વિચારોને વાવેતર, શ્રીમદ ભગવદ્ ગીતા, પછી બ્રહ્મસૂત્ર, ઉપનિષદો વગેરે એ બધું ભણાવતા, હજી ભણાવે છે. પણ પછી 9 વાગે સંગીતના જે ક્લાસ છે આપણે ઉત્તમ સંગીત વિદ્યાલય એની સ્થાપના મેં કરી છે.
એની ક્લાસ ચલાવું છું 9 થી 11, 9 થી 10 ને 10 થી 11. પછી 11 વાગે પાછું ઘરે જઈને સૂઈ, પછી ઘરે જઈને આમ લેસન બધું સાંભળ્યું, થોડીક વાર રમી લઉં. પછી 12 વાગે કે 12:30 જમી લઈ, પછી આરામ કરી લઉં. આરામ કર્યા બાદ પછી કોમ્પ્યુટર કરી લઉં. કોમ્પ્યુટરમાં કેટલાક લેક્ચરો સાંભળી લઉં. પછી એની અંદર કેટલાક BA થી MA સુધીના ચાલ્યા હોય એટલા લેક્ચરો સાંભળી લઉં. પછી પાછો ક્લાસ ખોલી લઉં 5 થી 6 અને 6 થી 7. પછી 7 વાગે પાછો સાંજનું જમવાનું હોય. પછી ક્યારેક સંસ્કૃતના ક્લાસમાં જાઉં. પછી સંસ્કૃતના ક્લાસમાંથી આવીને ઘરે જઈને કોગળા પાણી બધું કરી લઉં અને રાત્રે 10 કે 11 વાગે સૂઈ જાઉં. એ આ મારી દિનચર્યા. પહેલાં કોઈ પણ લેક્ચર જે હોય એ રેકોર્ડિંગ કરીને પછી કોમ્પ્યુટરમાં નાખી દઉં. સંગીતનું હોય કે સંસ્કૃતનું હોય જે પણ હોય એ બધું પહેલાં રેકોર્ડિંગ કર્યું, પછી કોમ્પ્યુટરમાંથી ફાઇલ બનાવી અને લેક્ચર કોમ્પ્યુટરમાં નાખું. પછી ઘણા બધા આપણી પાસે કોમ્પ્યુટર છે, એમાં હું લેક્ચર બધું યુટ્યુબમાંથી લેક્ચર હોય કે ગીત હોય કે કોઈ પણ હોય એમાં નાખી દઉં. પછી પેલા ગૂગલ પરથી કાઢી લઉં, પછી એમાંથી ડાઉનલોડ કરી લઉં, પછી એમાંથી MP3 કરું, પછી એમાંથી મોબાઈલમાં જેટલા ઇન્સ્ટ્રુમેન્ટલમાં જે ટ્યુન હોય એમાં નાખું. પછી નાખીને પછી ક્યાંક નવરો હોય ત્યારે સાંભળતો રહું. એવી રીતે બાલશ્રી એવોર્ડ આમ કરીને તો દિલ્હીથી એવોર્ડ મળેલો છે, સ્મૃતિ ઈરાનીએ રાષ્ટ્રપતિ એવોર્ડ. પછી રામદેવજી મહારાજ છે, ડૉક્ટર સ્વામી છે, વિજયભાઈ રૂપાણી સાહેબ છે, નરેન્દ્ર મોદી છે, આપણા કેટલાક મહાન વ્યક્તિઓ, મહાન સંતો મહાત્માઓ હોય, જેમ કે આપણે ડૉક્ટર સ્વામી આપણે વાત કરી. પછી રામકૃષ્ણ આશ્રમના કેટલાક સંતોએ કેટલાક સન્માનિત કર્યા છે. ઘણા બધા વ્યક્તિઓ, મહાન કલાકારો હોય. મહાન કલાકારોની અંદર આપણે પંકજ ઉદાસ છે, મુંબઈમાં રહે છે, અત્યારે એક્સપાયર થઈ ગયા. પણ આની પહેલાં હું 10મા ભણતો ત્યારે મને એને સન્માન કરી છે. રાષ્ટ્રપતિ એવોર્ડ જ્યારે મળ્યા ત્યારે સ્મૃતિ ઈરાની એવોર્ડ આપ્યો. પછી મેં ગીત ગાયું દુનિયા બનાને વાલે ક્યાં તેરે મન મેં સમાઈ. પણ મેં કીધું નાનો હતો ત્યારે આમ કીધું હતું કે સરખું ગાઈશ ને તો બાલભવનની ટ્રેનમાં હું બેસવા જઈશ. પછી એને બેસવાનો મોકો મળશે. પછી રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો. પછી એ પૂરું થયું ત્યારે પાસે રાષ્ટ્રપતિ ભવનમાં હું આવ્યો ત્યારે મને ક્યાંક ટ્રેનમાં બેસવાની ઈચ્છા થઈ. ક્યાંક બાલભવનથી ફોન કર્યો કે આને ટ્રેનમાં બેસાડો કે નહીં બેસાડ્યો તો હું બેસાડું. એવી રીતે રાષ્ટ્રપતિ એવોર્ડ ધીરે ધીરે મહેનત કરીને મળ્યું છે. એવી રીતે મારા દાદાની મહેનત છે અને ભગવાનની કૃપા છે. એમાં બાળકોને કહીશ કે તમે છે ને બધું સાંભળો, મહેનત કરો. હું કેમ મહેનત કરતો રહું છું બાળપણથી, એવી રીતે તમે પણ મહેનત કરતા રહ્યો. આમ ભૂલાઈ ગયા તો આમ ગભરાતા નહીં. આમ આ કઈ સ્વામી વિવેકાનંદે કીધું કે અમે કઈ ઘેટું નથી, આપણે સિંહ છે. આમ બે ન કરાય. એટલે હું એવો સંદેશ આપું કે તમે મહેનત કરો, તમે સાંભળો એમ.